ગુજરાત રાજ્યના મંત્રીમંડળ વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. 17 ઓક્ટોબરને શુક્રવારે સવારે 11:30 કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ભાજપના કેન્દ્ર નેતાઓની હાજરીમાં નવનિયુક્ત મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. આજે સાંજ સુધીમાં તમામ મંત્રીઓ પોતાના પદ પરથી રાજીનામા આપશે. સામાન્ય રીતે દર બુધવારે મળતી કેબિનેટની બેઠક પણ 15 ઓક્ટોબરના રોજ મળી ન હતી. આજે ગુરુવારે કેબિનેટની બેઠક મળશે એવું નક્કી થયું હતું. જોકે અચાનક આજે મળનારી કેબિનેટ બેઠક પણ મોકૂફ રાખવામાં આવી હતી અને હવે વિસ્તરણ પછી જ કેબિનેટ બેઠક મળશે એવી સંભાવના છે. 2 દિવસ ભાજપના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચના અપાઈ છે. આ તમામને આજે બપોર સુધીમાં હાજર થવા આદેશ કરાયો છે. ભાજપ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે સઘન ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં 43 જેટલા વેપારી પેઢીઓ પાસેથી કુલ 66 ખાદ્ય નમૂના લેવાયા છે. આ ઉપરાંત શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનું આશરે 4 લાખ રૂપિયાથી વધુનો જથ્થો જપ્ત કરાયો છે. આ ઝુંબેશ 3 ઓક્ટોબર 2025થી શરૂ કરવામાં આવી છે. શહેરના જમાદાર શેરી, એમજી રોડ, ખારગેટ, સુભાષનગર રોડ, ચિત્રા, તળાજા રોડ અને આસપાસના વિસ્તારોમાં મીઠાઈ, ફરસાણ અને રો મટીરિયલ્સ અને અન્ય ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓની પેઢીઓ પર સ્થળ તપાસ કરવામાં આવી રહી છે. આ તમામ નમૂનાઓની તપાસ અર્થે સરકારી પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે. રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક સગીર સાથે એક વ્યક્તિ દ્વારા અમાનવીય કૃત્ય કરાતું હોવાનો વિડીયો વાયરલ થયા બાદ માનવ અધિકાર પંચ દ્વારા આ ઘટનાની નોંધ લેવામાં આવી છે. રાજ્ય પોલીસ વડાને નોટિસ આપી આ મામલે 2 અઠવાડિયામાં વિગતવાર રિપોર્ટ સોંપવા આદેશ કરાયો છે. મારામારીના એક કેસમાં સામેલ સગીર આરોપીની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં રાખી એક વ્યક્તિ માથાના વાળ ખેંચી કાઢ્યા હતા, જેનો વિડીયો એક પોલીસકર્મી દ્વારા બનાવાયો હતો, જે વાયરલ થયા બાદ આ મામલે વાળ ખેંચનાર અને વિડીયો બનાવનાર બંને સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. સગીર આરોપીના દાદી દ્વારા આ મામલે વાળ ખીંચી રહેલા શૈલેષ નામના વ્યક્તિ અને પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપ ડાંગર સામે ફરિયાદ નોંધાવી હતી. પ્રદીપ ડાંગરની હેડક્વાર્ટરમાં બદલી કરી સસ્પેન્ડ કરાયો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં. ગુરુવારે વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ટ્રમ્પે કહ્યું, વડાપ્રધાન મોદી મારા મિત્ર છે. અમારા સંબંધો ખૂબ સારા છે. ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદે છે એનાથી હું ખુશ નહોતો, પણ આજે તેમણે મને ખાતરી આપી કે તેઓ રશિયા પાસેથી ઓઇલ ખરીદશે નહીં. આ એક મોટું પગલું છે. હવે અમારે ચીન પાસેથી પણ એવું જ કરાવવું પડશે. હકીકતમાં અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ઓગસ્ટ 2025માં ભારત પર 25% વધારાનો ટેરિફ લાદ્યો છે. અગાઉ તેણે 25% પારસ્પરિક ટેરિફ લાદ્યો હતો, જેનાથી ભારત પર કુલ 50% ટેરિફ થયો હતો. જો કે ભારતે હજુ સુધી રશિયન તેલ ખરીદી અટકાવવા અને ઘટાડવાના કોઈ ઈરાદાની પુષ્ટિ કરી નથી. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં સોનપ્રયાગથી કેદારનાથ મંદિર સુધી એક રોપવે બનાવવામાં આવી રહ્યો છે. ભારત સરકારે આ પ્રોજેક્ટ અદાણી ગ્રુપને સોંપ્યો છે. આ રોપવેનો ખર્ચ આશરે 4081 કરોડ રૂપિયા થશે અને તે દરિયાની સપાટીથી 12,000 ફૂટ ઉપર બનાવવામાં આવશે, જે પર્યાવરણીય પડકારોનો સામનો કરશે. હાલમાં સોનપ્રયાગથી કેદારનાથ સુધીનું ચાલવાનું અંતર 21 કિલોમીટર છે, પરંતુ રોપવે સાથે તે ઘટીને 12.9 કિલોમીટર થઈ જશે. જે મુસાફરી કરી રહેલા 7 થી 8 કલાક લેતી હતી, તે મુસાફરી હવે ફક્ત 36 મિનિટમાં પૂર્ણ થશે. આ રોપવે 2032 સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે. હાઈવે લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ લિમિટેડના પ્રોજેક્ટ મેનેજર પ્રશાંત જૈને જણાવ્યું કે 3 વર્ષ પહેલા એક એલાઇનમેન્ટ સર્વે હાથ ધરાયો હતો. હવે અદાણી ગ્રુપ પોતાનો સર્વે કરશે. આ કામ માર્ચ-એપ્રિલ 2026માં શરૂ થશે. જામનગર જિલ્લાના કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં જળસી ભરેલા વાહનોમાં લાંબી કતારો જોવા મળી હતી. માર્કેટિંગ યાર્ડ બહાર વાહનોની 1 કિલોમીટર સુધીની લાઈનો લાગી હતી. ખેડૂતો પોતાના પાક વેચવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં કાલાવડ એપીએમસી પહોંચ્યા હતા. મગફળી અને કપાસના સારા ભાવ મળતા ખેડૂતોની દિવાળી સુધરી ગઈ છે. જામનગર હાઈવે પર આવેલા આ માર્કેટિંગ યાર્ડમાં વાવડી રોડથી જામનગર રોડ સુધી 1 કિલોમીટર લાંબી વાહનોની કતાર જોવા મળી હતી. આ વાહનોમાં મગફળી, કપાસ, અડદ સહિતની વિવિધ જણસી ભરેલી હતી. કાલાવાડ એપીએમસીમાં કપાસના પ્રતિ મણનો ભાવ ₹1100 થી લઈ ₹1550 સુધીનો મળી રહ્યો છે, જ્યારે મગફળીનો મણનો ભાવ ₹800 થી લઈ ₹1300 સુધીનો મળી રહ્યો છે. સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ભરતનગર અને ઘોઘા રોડ પોલીસે જુગારના 2 અલગ-અલગ દરોડા પાડી 7 આરોપીની ધરપકડ કરી છે. તેમની પાસેથી રોકડા રૂપિયા અને જુગારનું સાહિત્ય મળી કુલ ₹50,330નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જુગારના પ્રથમ બનાવ અંગે ભરતનગર પોલીસે ખાનગી બાતમીના આધારે ગાયત્રી મંદિરની બાજુમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા
4 ઇસમોને ઝડપી પાડ્યા હતા. બીજા બનાવમાં પોલીસે જુગારના પટમાંથી કુલ ₹15,050નો મુદ્દામાલ જપ્ત કરી 3 શખ્સ વિરુદ્ધ ઘોઘા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા એક્ટ 12 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં ટ્રાવેલ્સ એજન્સી ધરાવતા વ્યક્તિએ તેમની ટેક્સી પાસિંગ ઇનોવા ગાડી પરિચિત વ્યક્તિને 1 દિવસ માટે ભાડે આપી હતી, જે ₹3,000નું ભાડું નક્કી થયું હતું. ગાડી ભાડે લઈ જનાર વ્યક્તિએ 1 દિવસનું ભાડું કહી 3 દિવસ સુધી ગાડી પોતાની પાસે રાખી, જે બાદ ટ્રાવેલ એજન્સીના માલિકે જીપીએસમાં ચેક કર્યું તો ગાડી રાજસ્થાનમાં હતી અને તપાસ કરતા જાણવા મળ્યું કે તેમની ગાડી ભાડે લઈ જનાર વ્યક્તિએ રાજસ્થાનમાં વેચી દીધી છે. આ અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આસિફે તેમની ગાડી રાજસ્થાનમાં કોઈ વ્યક્તિને વેચી દીધી છે. આમ સંદીપભાઈને 17 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. આ અંગે તેમણે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આસિફ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. સેલવાસના આંબલે વિસ્તારમાં આવેલી હોરિઝોન હાઇટ્સ સોસાયટીમાં પીવાના પાણીમાં સીવરેજનું પાણી ભળી જતા ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. આ ઘટનાને કારણે સોસાયટીના 40 ફ્લેટના અનેક રહેવાસીઓ, જેમાં બાળકો પણ સામેલ છે, બીમાર પડ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ સોસાયટીની બિલ્ડિંગ બી દ્વારા સીવરેજ લાઇનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ કામ બિલ્ડિંગ એની જાણ કર્યા વગર કરવામાં આવ્યું હતું, જેના પરિણામે સીવરેજ લાઇનનો પાઇપ તૂટી ગયો. તૂટેલી પાઇપલાઇનમાંથી ગંદુ પાણી સીધું જ બિલ્ડિંગ એના પીવાના પાણીની ટાંકીમાં ભળી ગયું. આ ગંભીર બેદરકારીના કારણે એ બિલ્ડિંગના લગભગ 40 ફ્લેટના મોટાભાગના રહેવાસીઓ ઝાડા, ઉલટી, તાવ અને પેટના દુખાવા જેવી બીમારીઓનો ભોગ બન્યા છે. પાવાગઢ રોડ પર આવેલા ગીતા ભવન હોટલ સામેના સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં હાલોલ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ પાણીનો મારો ચલાવી તેને નિયંત્રણમાં લેવાઈ હતી. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર બ્રિગેડની સમયસરની કાર્યવાહીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.